જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અધિક માસમાં આવતી પરમા એકાદશી વિશે શ્રવણ કરીશું. પરમા એકાદશીને કમલા એકાદશી પણ કહેવામાં આવે છે. પરમા એકાદશીનું મહત્ત્વ શું છે? પરમા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે? આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી, આ દિવસે શું કરવું શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું, એ બધું જ આપણે વિડીયોમાં શ્રવણ કરીશું. તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. સનાતન ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ છે. સામાન્ય રીતે વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, પરંતુ જ્યારે અધિક માસ આવે છે ત્યારે કુલ 26 એકાદશી આવે છે. વર્ષ 2026માં અધિક માસ આવ્યો હોવાથી આ વર્ષે 26 એકાદશી છે. અધિક માસની શુક્લ પક્ષની એકાદશી જે પદ્મિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે, અને બીજી જે કૃષ્ણ પક્ષમાં આવે છે તે એકાદશીને પરમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશી દર 3 વર્ષે આવતી હોવાથી આ એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે, અને 3 વર્ષમાં માત્ર એક જ વાર આ બંને એકાદશી આવતી હોવાથી તેનું પુણ્ય અગણિત ગણાય છે. પરમા એકાદશીનું વ્રત હંમેશા 3 વર્ષમાં એકવાર આવે છે. આ વ્રત અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે, અને આ અધિક માસ ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે. જે લોકો અધિક માસની પરમા એકાદશીનું વ્રત રાખે છે તેમના કષ્ટો પાપો નષ્ટ થઈ જાય છે, યશ સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે, અને તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો હવે આપણે જાણીશું કે પરમા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે. વર્ષ 2026માં અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિ 10 જૂન 2026 અને બુધવારના રોજ રાત્રે 12:57 શરૂ થશે, તથા 11 જૂન 2026 અને ગુરુવારના રોજ રાત્રે 10:36 પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર પરમા એકાદશીનું વ્રત 11 જૂન 2026 અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. એકાદશીના વ્રતમાં પારણનું વિશેષ મહત્ત્વ છે, તો પારણ તમારે મુહૂર્તસર અવશ્ય કરવું જોઈએ. પરમા એકાદશીના વ્રતનો પારણ સમય 12 જૂન 2026 અને શુક્રવારના રોજ સવારે 5:56 શરૂ થઈ સવારે 8:37 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા, એટલે કે વ્રત ખોલી દેવું. એકાદશીના દિવસે શુભ યોગો બની રહ્યા છે. સર્વાર્થ સિદ્ધિ યોગ અને શોભન યોગ. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલ કાર્યો સફળ થાય છે, સિદ્ધ થાય છે, જ્યારે શોભન યોગ શુભ કાર્યો માટે સારો માનવામાં આવે છે. આ યોગોમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની તથા માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાનને સાકર ખાસ ધરાવવી જોઈએ. એકાદશીના દિવસે તમારે સાત્વિક આહાર લેવો જોઈએ, અને વ્રત તમારે 10મી તિથિથી શરૂ કરી દેવું જોઈએ, એટલે કે 10મીની તિથિના દિવસે રાત્રે ભોજન કરવું નહીં. હવે આપણે એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું,
સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. ત્યારબાદ તમારા આખા ઘર અને પૂજા ઘરને સાફ સફાઈ કરી ગંગાજળ છાંટીને પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરી પાણીનો છંટકાવ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પથરવું. તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ, ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવી. ત્યારબાદ ભગવાનને સૌપ્રથમ ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. બધા દેવી દેવતાને અષ્ટગંધ અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું. માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું. બધા દેવી દેવતાને અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા તથા ફૂલોની માળા પહેરાવવી. ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું. ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું. માતા લક્ષ્મીને લાલ રંગનું ગુલાબનું અથવા કમળનું ફૂલ અર્પણ કરવું. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ ભગવાનની આરતી કરવી. ભોગમાં તમારે પીળા કલરના ફળો, મીઠાઈ, ખીર વગેરે અર્પણ કરવું. સાકર અર્પણ કરવી. ભગવાન શ્રી ગણેશ માટે ભોગમાં લાડુ તથા મોદક તમારે ધરાવવું. ત્યારબાદ થાળ ગાવું. ભગવાનની પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો. ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ. માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધલક્ષ્મી નમઃ. આ બધા મંત્રનો તમારે જપ કરવો. ત્યારબાદ પરમા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું ખાસ શ્રવણ કરવું. વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી. તેથી કથા ખાસ શ્રવણ કરવી. ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં જો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું મંદિર હોય તો ત્યાં જઈને તમારે પૂજા કરવી. તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો તમારે પીપળાના વૃક્ષની પણ ખાસ પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષમાં સૌપ્રથમ જળ અર્પણ કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ લાલ દોરો બાંધી અને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. આ દિવસે તમારે તુલસી માતાનું પણ ખાસ પૂજા કરવી જોઈએ. તુલસી માતાને પણ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો વડે પૂજા કરવી અને ઓછામાં ઓછી 7 અથવા 11 વખત પ્રદક્ષિણા કરવી. એકાદશીના દિવસે તમારે ગરીબોને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન, જળનું દાન તથા ધનનું દાન ખાસ કરવું જોઈએ. આનાથી ભગવાન શ્રી વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે. અંતે તમને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે. આ દિવસે ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ પણ ખાસ ખવડાવવો જોઈએ. આનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તમારા બધા પાપો નષ્ટ થઈ જાય છે. હવે આપણે જાણીશું કે આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું. એકાદશીના દિવસે તમારે સાત્વિક ભોજન ગ્રહણ કરવું. તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આનાથી ઘણો મોટો દોષ લાગે છે. આ દિવસે ચોખા ખાવાનું વર્જિત છે. અનાજ ન ખાવું જોઈએ. ચોખાથી બનેલી કોઈ પણ વાનગી તમારે ન ખાવી જોઈએ. આનાથી પણ ઘણો મોટો દોષ લાગે છે. એકાદશીના દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાનની પૂજા કરવી અને મનને શાંત રાખવું. ક્રોધ ન કરવો. કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું. કોઈને અપશબ્દો ન બોલવા.
શક્ય હોય એટલું ભગવાનનું આખો દિવસ નામ જપ કરવું. રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું, ભજન કીર્તન કરવા. તમે આખી રાત પણ જાગરણ કરી શકો છો. ત્યારબાદ બીજે દિવસે એટલે કે દ્વાદશીના દિવસે સમયસર પારણા કરી વ્રત પૂર્ણ કરવું. જ્યારે એકાદશીનું વ્રત શરૂ થાય તે પહેલાં 10મીની તિથિએ આગલે દિવસે તમારે ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે પરમા એકાદશીનું મહત્ત્વ શું છે, પરમા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે, આ દિવસે ભગવાનની પૂજા કેવી રીતે કરવી, શું કરવું શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું, એ બધું જ આપણે શ્રવણ કર્યું છે. આશા કરું છું કે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.